દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ બ્રાઝિલ સુંદર બીચ, ફૂટબોલ અને સંસ્કૃતિ માટે જાણીતો છે. આગળના સમયમાં જો તમે પણ બ્રાઝિલની મુલાકાત પોતાના પરિવાર સાથે લેવા માંગો છો ને, તો આ ખાસ વિડીયો તમારા માટે હું લઈને આવ્યો છું. આજના વિડીયોમાં એ જાણીશું કે આખરે બ્રાઝિલ કઈ રીતના પહોંચી શકાય છે, વિઝાની પ્રોસેસ કઈ રીતના કરવામાં આવે છે, આની સાથે સાથે એપ્લિકેશન કઈ રીતના કરવાની છે અને એપ્લિકેશનની ફી કેટલી છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. હવે આગળના સમયમાં જો તમારે બ્રાઝિલમાં જવું હોય ને, તો તમને 90 દિવસના ટુરિસ્ટ વિઝા મળી શકે છે, પરંતુ એની પહેલા તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ વગર તો આમ પણ કોઈ દેશમાં જઈ નથી શકાતું, પરંતુ પાસપોર્ટની સાથે સાથે તમારી પાસે વિઝા હોવા પણ એટલા જ જરૂરી છે. બ્રાઝિલના વિઝા મેળવવા માટે તમે વિઝા સેન્ટરની મુલાકાત લઈ શકો છો અથવા કોઈ પણ ખાનગી એજન્સી દ્વારા વિઝા માટે અપ્લાય કરી શકો છો. બ્રાઝિલના વિઝા માટે તમારી પાસે ફ્લાઇટ ટિકિટ, હોટેલ બુકિંગની વિગતો, નાણાકીય માધ્યમો જેવા કે તમે બ્રાઝિલમાં કેટલા દિવસો રહેવા માંગો છો તે દિવસનો તમારો ન્યૂનતમ ખર્ચ એટલે કે ઓછામાં ઓછો ખર્ચ કેટલો થવાનો છે, બેંક સ્ટેટમેન્ટ વગેરે જેવી માહિતી તમારી પાસે માંગશે. એટલા માટે થઈને આ બધી જ માહિતી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. હવે તમે નક્કી કરી લીધું છે કે તમારે બ્રાઝિલ જવું છે તો તમારે એપ્લિકેશન કરવાની છે. હવે એપ્લિકેશન માટે પણ અમુક ડોક્યુમેન્ટ તમારે જોઈશે, જેમ કે પાસપોર્ટ, વિઝા અરજી ફોર્મ, આની સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, રાઉન્ડ ટ્રીપ, ફ્લાઇટ ટિકિટ, હોટલ રિઝર્વેશનની વિગતો અને આની સાથે જેટલી પણ ફાઇનાન્સની વિગતો હશે ને એ તમારે બધી બતાવવી પડશે. આ બાદ તમારે વિઝા ફોર્મ ભરવાનું છે. વિઝા ફોર્મ કરીને તમારે એપ્લિકેશન કરવાની છે અને એપ્લિકેશન કર્યા બાદ તમારે બ્રાઝિલની એમ્બેસીમાં જવાનું છે. બ્રાઝિલના વિઝાની સમગ્ર પ્રક્રિયા 15 દિવસની અંદર પૂરી થઈ જાય છે. અને જો ફીઝની વાત કરવામાં આવે તો અત્યારે હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય રૂપિયામાં એ 7,500 રૂપિયા છે. અત્યારે આજે 7,500 છે, આગળના સમયમાં વધી પણ શકે છે અથવા તો ઘટી પણ શકે છે. ઇન્શોર્ટ જો જોવા જઈને તો તમારે આગળના સમયમાં એવા દેશની મુલાકાત લેવી છે કે જે પોતાના સુંદર બીચીસ આની સાથે સાથે સંસ્કૃતિ અને એની સાથે સાથે જે ફૂટબોલ માટે મહત્વનો દેશ છે, મજાનો દેશ છે ને સુંદર દેશ છે, તો એના માટે આ બધી જ વસ્તુ તમારે ક્યાંક ને ક્યાંક જોશે. આ એક એવી માહિતી હતી કે જે મેં તમારા સુધી પહોંચાડી જે ઉપર છેલ્લી હતી. પરંતુ જો આગળના સમયમાં તમારે એ માહિતી જોઈએ છે કે આગળના સમયમાં બ્રાઝિલ પહોંચવું હોય તો વિઝા માટે કઈ રીતના એકચ્યુઅલમાં અપ્લાય કરવાનું છે અને એની સાથે સાથે કઈ કઈ પ્રકારની પ્રોબ્લેમ્સ આવી શકે છે, ત્યાં જઈને શું કરવાનું છે, હવે એના માટે થઈને તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને જરાક લખીને જણાવજો, યસ કરીને જણાવી દેજો, જેથી હું આગળના સમયમાં એના પ્રકારનો વિડીયો બનાવી શકું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.